મિત્રો ખાલી કલ્પના કરો કે ચોમાસાનો સમય છે, તમે વિમાનમાં મજાની મુસાફરી કરી રહ્યા છો અને અચાનક વીજળીના કડાકા બોલે અને એકાદ વીજળીનો ચમકારો વિમાનની માથે પડે તો ખરેખર હૃદય શ્વાસ લેવાનું પણ ચૂકી જાય. પરંતુ શું તમે જાણો છો ખરેખર વિમાન પર જ્યારે વીજળી પડે છે ત્યારે શું થાય છે? વાસ્તવમાં વિજ્ઞાન અને એન્જિનિયરિંગે વિમાનોને એટલા બધા સુરક્ષિત બનાવી દીધા છે કે વીજળી પડવી એક સામાન્ય ઘટના માનવામાં આવે છે. મિત્રો, આધુનિક વિમાનો જેમ કે બોઈંગ 787 અથવા એરબસ A350 કાર્બન ફાઇબર જેવા સંયુક્ત પદાર્થોથી બનેલા હોય છે, કારણ કે આ વિમાનો વીજળીના ખૂબ જ નબળા વાહક હોય છે. તેથી તેમની બનાવટમાં તાંબાની જાળીનો એક સ્તર મૂકવામાં આવે છે, એક લેયર મૂકવામાં આવે છે, જેથી સુરક્ષિત રીતે વીજળીનું સંચાલન થાય. વધુમાં વિમાનની પાંખોમાં બળતણ હોય છે. વિદ્યુત આગને રોકવા માટે બળતણ ટાંકીની આસપાસની આ ધાતુની એક જાડી પરત બનાવવામાં આવે છે અને સાંધાઓને એકદમ ચુસ્ત રીતે સીલ કરવામાં આવે છે, જેથી તણખા અંદરની તરફ ન જાય. વીજળી પડે ત્યારે પાયલટ્સ ગભરાતા નથી હોતા, કારણ કે તેઓ આ માટે તાલીમ પામેલા હોય છે. પાયલટ્સ તરત જ નેવિગેશન, સંદેશાવ્યવહાર અથવા એન્જિન નિયંત્રણ પ્રણાલીમાં કોઈ પણ ખામી છે કે નહીં તે તપાસ કરે છે, જેથી કદાચ કોઈ ખામી સામે આવે છે તો તરત એક્શન લઈ શકાય. ટૂંકમાં, વીજળી જો પડે છે વિમાન પર તો ગંભીર અસર થતા રોકી શકાય છે. માહિતી સારી લાગી હોય તો વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.